ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો આજે અમારા ગામડામાં છે બીજો દિવસ. તો આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ અત્યારથી, કેમ કે સવારે 5 વાગે હું ઉઠી હતી, પણ આંટીએ કીધું કે કાંઈ કામ નથી, સૂઈ જા. એટલે હું સૂઈ ગઈ તો 8 વાગી ગયા, ને ક્યારે 8 વાગી ગયા ને ક્યારે ઉઠી કંઈ ખબર નથી. તો આપણે અત્યારનો વ્લોગ ચાલુ કરીએ અત્યારે. તો જો છે ને આ સાઈડ મમ્મીએ કપડાં ને એવું બધું ધોઈ નાખ્યું છે. આંટી અને મમ્મીએ કપડાં ધોઈ નાખ્યા છે, અને આ વ્યૂ કંઈક આવો છે અત્યારનો ગામડાનો. જોવો, અને હે ને કાકાનો છોકરો જો અહીંયા બેઠો છે વાટે, કે અમારે વાડીએ વિડીયો લેવા જવાનું છે એટલે. અને અહીંયા જો આંટી અત્યારે વાસણ ધોવે છે, સવારના બિચારા 5 વાગ્યાના કામ કરે છે એ, અને મારી મમ્મી બે. મારી મમ્મી કપડાં સૂકવે છે. હવે આપણે અંદર જઈએ, અને અંદર ઓલા લોકો નાસ્તો કરે છે, આપણે નાસ્તો કરી લઈએ. જો આ સાઈડ અથુડો, કાકા, જેનીશ, મહેક ને કૃષિલ નાસ્તો કરે. જોડે જોડે આપણે થોડોક નાસ્તો કરી લઈએ, વહેલા ઉઠ્યા છીએ એટલે. ચાલો. સુરતમાં તો મેં કોઈ દિવસ ચકલી નથી જોઈ, પણ અહીંયા જો કેટલી મસ્ત ચકલી જ છે. આ જો અહીંયા ચકલી છે, સામે ગિલહેરી, શું કહેવાય, ખિસકોલી છે. મતલબ બહુ મસ્ત અહીંયા એટમોસ્ફિયર, વાતાવરણ ને બધું એટલું મસ્ત હોય ને, એમ થાય કે હે ને હવે મારે સુરત જવું જ નથી, મારે અહીંયા જ રહેવું છે. બહુ મસ્ત છે વાતાવરણ, બહુ. તો હું આ સાઈડ છે ને રેડી થઈ ગઈ છું, મસ્ત એકદમ દેશી છોકરી બની ગઈ છું. ચાંદલો વાંદલો લગાવી દીધો છે, કાજલ વાજલ કરી દીધી છે. અને પછી અત્યારનો તો કંઈ પ્લાનિંગ છે નહીં કે અમારે ક્યાં જવું ક્યાં નહીં, કેમ કે પ્લાનિંગ બહુ અલગ અલગ કરે છે, કે પાલીતાણા જઈએ અમે લોકો, વાડીએ જઈએ, આખા ગામનું હું તમને વિડીયોઝ બતાવું, બહુ બધા અલગ અલગ પ્લાનિંગ છે. પણ શું કહેવાય, કંઈ એવું ફિક્સ થતું નથી કે ક્યાં જઈએ, કેમ કે અર્થ છે એવું કહે છે પાલીતાણા જવું છે, મહેક કહે કે વાડીએ જવું છે, અને હું એમ કહું છું મારે આખા ગામનો છે ને વિડીયોઝ લેવો છે. એટલે અત્યારે અમે કન્ફ્યુઝ છીએ કે શું કરીએ, પણ હું તમને મારી શેરી બતાવું છું ગામની. જો આ ગામની છે ને શેરી છે આખી. સામે કાશીમાનો ડેલો છે, અને સામે જો સામે ઓલા મઘીના મમ્મી જો કંઈક સીવે છે. આ અમારા ગામની આખી શેરી છે. જો બાજુમાં છે ને ડેલામાં અમને કીધું છે વિડીયો લેવા આવો, એટલે અમે લોકો એનો વિડીયો લેવા જઈએ છીએ, કારણ કે અમારું ઘરે વિડીયોમાં બતાય. એટલે હું મઘી છે એની ઘરે આવી છું. જો ત્યાં છે ને આ બા ભરતનું કામકાજ કરે છે. જો આવી રીતે હે ને ઘરે બધું ભરત ભરીને બનાવે. જો આ બાજુ તેના લોકોએ છે ને ઘર બધું, અમે બાજુવાળા છે પડોશી, એ લોકોએ ઘર ચેન્જ કરી નાખ્યું છે. પહેલાં જૂનું ઘર હતું, અત્યારે એ લોકોએ જો એકદમ આમ સુરત જેવું ઘર બનાવી નાખ્યું છે. જો આ સાઈડ હિંચકો છે, ખાટ છે, અને બાજુ આ લોકોએ જો બહુ બધા ઝાડવા ઉગાડ્યા છે. એમાં જો લીંબુડી છે, જો આ લીંબુ આવ્યા છે જુઓ. પછી અમે આ રીંગણી છે, આમાં જો રીંગણ ને એવું બધું આવે. આસો પાલવ છે, આ બાજુ કેરી છે, મેંગો છે, આંબો વાવ્યો છે, અને આ થોડોક આંબો મોટો થઈ ગયો છે. 5-6 વર્ષ પછી મોટો થઈ જશે. જો 5-6 વર્ષ પછી હું અહીંયા પાછી આવીશ તો બતાવીશ કે આંબો કેટલો મોટો થયો છે. ચાલો અત્યારે હું મારા ઘરે જઈએ પાછા. જો ગામમાંથી હાઈલો આવે છે ઝાડીઓ, નગર ચર્ચાએ ગયો હતો એટલે. અને હું અને ઋષિતા આંટી બે અમે જાવી છીએ ગામમાં શાક લેવા ઘાચીની દુકાને. આંટી છે ને અઠવાડિયાથી અહીંયા આવ્યા છે, એને તો મોજ પડી ગઈ છે. જો એને વજનમાં ફેર લાગતો હશે તમને. હવે ફટાફટ ઘાચીની દુકાને જાઉં, તમને ઘાચીની દુકાન બતાવું. જો ઘાચીની દુકાને આવી ગયા છીએ અમે. અહીંયા બટેકા, કાંદા, કોબી, ગુવાર ને બધું છે. સામે જો ઘાસી ને એ લોકો બેઠા છે. આ પહેલેથી વર્ષોથી દુકાન છે, 7-8 વર્ષ પહેલાંની દુકાન છે. જ્યારે હું અહીંયા આવતી બધી જ વસ્તુ તમને અહીંયા મળી જાય. જો અહીંયા મારા આંટી છે ને ભાવતાલ કરાવે છે, જેમ સુરતમાં ભાવતાલ કરાવે એમ આ ભાઈ પાસે કે ભાવ તો કરવું છે, એટલે થોડોક તો અમારો ઘસારો ખમવો જ પડશે, એવી રીતે કહીએ. એટલે અમને શાકભાજી છે ને ખાલી 2 કોબી લીધી હતી અને 2-3 બટાકા લીધા હતા, એના અમને 40 રૂપિયા કીધા હતા. પણ એટલા બધા તો થાય ને, તમને ખબર છે સુરતમાં શાક લેવા જતા જ હોય. એટલે મારા આંટીએ છે ને ભાવતાલ કરાવીને અહીંયા જો શાકનું પોટલું લઈ લીધું છે. હવે જાવી ઘરે. ચાલો. હા, પાણીની પાઉચ. જો અમારા મોટા પપ્પાને ઘરે આવી ગઈ છું. અહીંયા હેતવી મોટા પપ્પાની લોકો આવી ગયા છે, અંદર જાવી. હાલો. જો અહીંયા હેતવી, મોટા મમ્મી બધા બેઠા છે. જો મોટા પપ્પા છે, સારું છે ને બા. જો અમારા મોટા પપ્પાને ઘરે છે ને ઢોર ને એવું બધું છે. આ વાછરડી છે, સામે ગાય છે, બસ ગાય છે ને વાછરડી છે, 2 છે. બળદ ને એવું કાંઈ નથી. બળદ ને એવું કાંઈ નથી ને. જો આ અમારા ગામનું પાદર છે આખું. આ ગામના પાદરે છે, અમે બહાર જાય છે. ગામના બહાર છે ને આ ફાર્મ હાઉસ બનાવ્યું છે કોક
માંગુ ક્યાં છે મને ખબર નથી, ત્યાં નામ લખ્યું હોય તો હું કહીશ તમને. બહુ મસ્ત ફાર્મ હાઉસ છે, ત્યાં જઈને હું તમને બતાવું. હાલો ફાર્મ હાઉસ પર જઈએ. અને હું અને હેતવી અમે બે છે ને જાવી છીએ ફાર્મ હાઉસે જોવા, કેમ કે હેતવી તો આવી ગઈ છે, એણે જોયું છે, પણ મેં હે ને નથી જોયું ફાર્મ હાઉસ. હું પહેલી વાર જોવા જાઉં છું. ચાલો આપણે જઈએ. જો ગામમાં હે ને આલિશાન ગેટ બનાવેલો છે, એમ લાગે કે હે ને ગામના મુખ્ય સરપંચ જે હોય ને એ લોકોનું ઘર છે. તો જો આને આવી ગયા છે ફાર્મ હાઉસ પર. બહુ જ જોરદાર ગામમાં ઘર બનાવ્યું છે આ લોકોએ. હું તમને બતાવું, ખમો. જો અહીંયા ચબૂતરો બનાવ્યો છે. પછી આ સાઈડ જો બધું મસ્ત ગાર્ડન ને એવું બતાવ્યું છે. અહીંયા વચ્ચે હોર્સ રાખ્યો છે જે યુનિકોર્ન જેવો છે. અને જો અમે દૂરથી ચબૂતરો દેખાતો હશે ગામનો, કેમ કે ગામને બહાર પાદરની બહાર ગામમાં એન્ટ્રી કરીએ ને ત્યાં જ છે. જો આ મસ્ત હોર્સ છે અને સામે વચ્ચો વચ બંગલો છે, ફાર્મ હાઉસ છે. એમ લાગે કે છે ને કોઈ રાજા કે એવું કોઈ છે ને એની હવેલી કે એવું બધું કહેવાય ને એ રીતનું છે. આ હમણાં 2-3 વર્ષ પહેલાં જ બન્યું ને કા 2-3 વર્ષ પહેલાં જ બન્યું છે. જો બતાવું અંદર જગ્યાએ. જો કબૂતર કેટલા જોરદાર ઉડે છે. સ્નેપ લઈ લેવીથી. જો કેટલો મસ્ત છે, પણ અત્યારે અંદરથી નહીં બતાવી શકું એકચ્યુઅલીમાં, કેમ કે છે ને તાળું મારીને ગયા છે, કેમ કે એ લોકોનું ઘર છે. જો બહુ મસ્ત છે. અને જો આખું અહીંયાથી કેટલું જોરદાર દેખાય. જો અહીંયા નારિયેળી અને આંબા બહુ બધા વાવ્યા છે. 5-6 વર્ષ પછી આવશો એટલે આંબા બહુ મોટા મોટા થઈ ગયા હશે અને કદાચ કેરી આપતાય થઈ ગયા હશે. 5-6 વર્ષ પછી જો ટાઈમ રહેશે તો આપણે આવીશું. ત્યાં સુધી આપણે હવે હેતવીબેનના ફોટા પાડીએ. ચાલો. હેતવી હવે હિંચકા ખાવી છે અહીંયા, કેમ કે થાકી ગયા છીએ ઠેક ઘરેથી. ગામના પાદર અમે લોકો હાલીને આવ્યા છે એટલે ઓબ્વિયસલી થાકી તો જવાના જ છીએ. એટલે હું હેતવી અહીંયા 5-6 મિનિટ હિંચકા ખાશું અને પછી ઘરે જાશું. અને ઘરે નહીં જાઉં, હજી તો હું તમને બહુ બધી વસ્તુ બતાવીશ. જ્યાં ગામમાં હું રમતી હતી ને એ બધું બતાવીશ. અત્યારે થોડીક વાર હિંચકા ખાઈ લઉં. ચાલો. જો સ્નેપર લોકો આવી ગયા છે. સૌથી પહેલાં સ્નેપ લે છે. એકચ્યુઅલીમાં મને લાગ્યું છે કે મને બોલાવવા આવ્યા છે, પણ ના બોલાવવા નથી આવ્યા. અને સામે જો કૃષિલ એ વાહે આવ્યો છે. એની બેન આવે એટલે વાહે ને આવું તો છે. હાય ફટાફટ પાણીને પાવું તો બહુ તરસ લાગી છે મને. ક્યાંનું પેટમાં દુખે, હવાનો નાસ્તો નથી કર્યો ને એટલે. જો આને બહુ સારી વહુ મળવાની છે, કેમ કે બધાને પાણી આપે છે ને જે પાણી આપે ને એને સારી વહુ મળે. ઓલો તો એકલો પીવે છે એટલે તે પૈસા આપ્યા. મારા ભાઈને બહુ એકદમ સુંદર સુશીલ સુવાળી કન્યા મળે. અને ઓલો ઝાડિયો જો હાયલો આવે છે થાકેલો. થોડીક વાર પહેલા પણ અત્યારે આખું ઘર મને એમ લાગે છે એવું છે. મારી મમ્મી ને મારા આંટી અહીંયા ગેસ ને એવું બધું લઈને ન હોય આવે તો સારું એવું લાગે છે. ધીમે ધીમે બધા હાયલા આવે છે. ઓકે ગાઈસ, તો આજના વિડીયો માટે આટલું. અને હું આખું ગામ બતાવવાની હતી, પણ મારી પાસે કંઈ એટલો ટાઈમ રહ્યો નથી કે હું આખું ગામ બતાવું, કેમ કે તડકો એટલો બહુ છે અને તડકામાં બહાર જાઉં ને તો લૂ વાગે છે ને એવું બધું છે. એટલે ગામ નથી બતાવ્યું આખું. મેં 2-3 ઘર બતાવ્યા છે ને એવું બધું છે, પણ હું તમને ધીમે ધીમે બધા અલગ અલગ વિડીયોમાં મારું ઘર અને આખું ગામ છે એ બતાવતી રહીશ. અને આપણે જવાનું છે પાલીતાણા, તો એનો હું એક અલગથી સ્પેશિયલ વ્લોગ બનાવીશ. પાલીતાણામાં શું શું વસ્તુ મળે છે, કેવું છે એ સ્પેશિયલ એનો અલગથી વ્લોગ બનાવીશ, એ મૂકીશ. અને બસ આજના વિડીયો માટે આટલું. નેક્સ્ટ વિડીયો માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ. અને જો વિડીયો જોવા ગમતા હોય તો શેર કરવાનું ભૂલતા નહીં. બાય. જય શ્રી કૃષ્ણ.